વાત કરીશું આજના ચોથા મુદ્દાની। વાત છે પાટણની કે જ્યાં સામાન્ય સુથારી કામકાજ કરતા એક વ્યક્તિને 2 કરોડનો ટેક્સ ભરવાનો આવ્યો છે। આ વાત સાંભળીને જ સુનિલ નામના યુવકના પગ તળે જમીન સરકી ગઈ। સુથારી કામ કરતા આ યુવકને બેંગાલુરુ જીએસટી વિભાગની નોટિસ મળી। આ કેસમાં તપાસ કરાઈ તો સામે આવ્યું કે સુનિલના નામે 11થી વધુ પેઢીઓ બોલે છે। દેશના અલગ અલગ રાજ્યોમાં તેની પેઢીઓ છે અને તેનું ટર્નઓવર 100 કરોડની આસપાસ છે। આવી સાવ પાયા વગરની વાતો સામે આવતા જ સુનિલના પરિવારે અલગ અલગ એજન્સીમાં રજૂઆત કરી છે અને આખી ઘટના કોઈ મોટા કૌભાંડ તરફ જ ઇશારો કરી રહી છે। લગન નહીં કરવા તો મૂળ પાટણના દૂધખાનો યુવાન અમદાવાદમાં રહીને સુથારી કામ કરે છે, જેને કરોડોનો ટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવાર ચોંકી ઉઠ્યો। ભોગ બનનાર યુવકના પરિવારે કાયદાકીય સલાહ લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। 11થી વધુ પેઢીઓ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ત્રિપુરા જેવા રાજ્યોમાં નોંધાયેલી છે। ત્યારે પરિવારે રજૂઆત કરી છે કે જે સમગ્ર મામલે તપાસ થાય તો કોઈ મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે। ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ બોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1 કરોડ 96 લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। પણ જોકે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે અને એના બનાવટી કાગળોથી કંઈક દસ્તાવેજી પુરાવા બનાવટી કરી અને કોઈને કોઈ રીતે આ લોકોએ આવું મોટું કૌભાંડ આચરેલું છે અને 100 કરોડ ઉપરનું કંઈક ટર્નઓવર થતું હોય એવું લાગે છે। આવું જાણવામાં અમને આવ્યું એટલે અમે તરત જ કાયદાકીય રીતે જાણ કરી દીધી।